મહેસાણાના કડીમાં યોજાયેલ સમૂહ લગ્નમાં તેમણે શીખ આપી બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા પેટ માટે જરૂર પડે તો જ જમીન વેચજો સમાજમાં હવે સંસ્કારની જરૂર છે સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે રાવણ પાસે તો સોનાની લંકા હતી તો પણ તે સુખી નહોતો પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે ગામડાઓમાં હવે ખેતી ઉપર નિર્ભર રહી શકાય તેવું નથી હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ થયું છે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એવા સંસ્કારો મળ્યા છે અને જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છે રોડ પર છે એટલા મળે છે આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે વાંધો નથી આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે જમીન દાગીના વેચ્યા હશે પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું અને એના કારણે આપણને વારસામાં મળી છે પેટનું પૂરું ના થાય તો વેચો વાંધો નહીં પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા સંસ્કારની જરૂર છે અને સંસ્કાર વગરની ગમે તેટલી સંપત્તિ હશે એ સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે એ સંપત્તિથી સુખી થવાતું હોત તો રાવણ જેવા પાસે તો સોનાની લંકા હતી સુખી નહોતા થઈ શકે અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા પણ એ દીકરીને પૂછી જુઓ એના પત્નીને પૂછી જુઓ એની દીકરી નાનકડીને પૂછી જુઓ આનાથી પરિણામ શું આવે છે અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી અંદરથી સુધરવાની જરૂર છે બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી દારૂ પીધેલા 15 પકડાઈ એમાં 10 પટેલ સમાજના દીકરા સુરતના મહિલા પીએસઆઈએ પોતાના જ સમાજને બતાવ્યો અરીસો પાટીદાર સમાજના યુવાનો નશાના રવાડે ચડ્યા હોવાનો દાવો પાટીદાર સમાજના મહિલા પોલીસે કરતા ખળભળાટ મચી ગયો સુરતના પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સુરતના સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વશી મેનપરાએ પાટીદાર સમાજના યુવાનો આડે રવાડે ચડી ગયાની ચિંતા વ્યક્ત કરી ખુલ્લા મંચ પરથી પાટીદારોને અપીલ કરતા કહ્યું કે દરરોજ જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાય છે જેમાં 15માંથી 10 યુવાનો પાટીદાર હોય છે દારૂમાં ટલ્લી થયા બાદ પણ આ યુવાનોને શરમ નથી આવતી અને ઉપરથી છોડાવવા અપીલ કરે છે સાથે નશાખોરોને સીધું જ કહી દીધું કે આવા લોકોને કોઈ ભલામણ ન કરે જે કરે છે તેને ન જોડવાની સૂચના આપી આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે તો સાથે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સાયબર ક્રાઇમના નોંધાતા 50% કેસો પાટીદાર સમાજના છે પાટીદારોના જ કાર્યક્રમમાં મહિલા પોલીસે પાટીદારોને આવડા રસ્તે ન જવા અપીલ કરી પૈસા છે તો સારી જગ્યાએ વાપરવા વિનંતી કરી એમાંથી 15 છોકરા લાવ્યા હોય એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય તો એક તરફ ગોરધન ઝડફિયાએ પાટીદારોને સલાહ આપી કે સંસ્કારો જ અમારી ઓળખ છે અને એ સંસ્કારોને આગળ વધારવા જોઈએ અન્ય જે અયોગ્ય પ્રવૃત્તિઓ છે તેમાં જે પાટીદાર યુવાનો જઈ રહ્યા છે અવળા માર્ગે જઈ રહ્યા છે ત્યાંથી પરત ફરે અને ફરી એક વખત જે પરંપરા છે જે સંસ્કારો છે તેની તરફ વળે બીજી તરફ ઉર્વિશાબેનને આપ સાંભળી રહ્યા હતા મહિલા પીએસઆઈ છે તેમણે સમાજને અરીસો બતાવ્યો કે કઈ રીતે તેઓ જ્યારે ફરજ પર કાર્યરત હોય તો જે 15 દારૂડિયાઓ પકડાય છે તેમાંથી 10 પાટીદારોના દીકરાઓ હોય છે એટલે હવે એ સમય આવી ગયો છે કે તમામ યુવાનોને જાગૃત કરાય